एमएसएमई ने बजार में सहायता करवा एमएसएमई एक्जिबिशन, नवी इंडस्ट्री पॉलिसी एक्जिबिशन ए बधा में स्टॉल में पण अमे एने कन्सेशन आपशुं अने एने आपणे વધુ માર્કેટિંગ થાય એનો પ્રયત્ન કરશું। ખાસ કરીને એમએસએમઈ યુનિટને સૂર્ય ઉર્જાનો જો સોલાર પોતે વાપરે, અત્યાર સુધી ઘણા રિસ્ટ્રિક્શન હતા, હવે આપણે એને ઓપન કરીએ છીએ કે એમએસએમઈ ઉદ્યોગ સોલારનો જો ઉપયોગ કરશે તો પાવર સાયકલ 15 મિનિટથી વધારીને સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીની એમને કરી દેવામાં આવી છે અને સાથે સાથે સૂર્ય ઉર્જાથી વધારાની વીજળી જે ઉત્પન્ન થશે એ રાજ્ય સરકાર એ ₹2.5 રૂપિયા લેખે 2 રૂપિયા 25 પૈસા લેખે એ યુનિટ દીઠ ખરીદી પણ કરશે। એટલે એમએસએમઈ યુનિટ એ વધુ ને વધુ લોકો સોલાર તરફ જાય અને એની પ્રોડક્શન કોસ્ટ નીચી આવે તો દુનિયાના માર્કેટમાં एक कंपे स्पर्धा में ए लोगों माल टकी सके अने आपणे वैश्विक मार्केट में एमएसएमई आपणो टकी सकशे। साथे साथे इंडस्ट्रीयल इन्फ्रास्ट्रक्चर नो विकास राज्य में जीआईडीसी एवी ज रीते प्राइवेट आपणे इंडस्ट्रीयल पार्क्स एने पण प्रस्थापित करवा माटे खानगी डेवलपर्स ए केपिटल इन्वेस्टमेंटना 25% सुधीनु एनु आखू एक इन्वेस्टमेंट में एमने सहायता करीशुं। खास करीने वनबंधु तालुका आदिवासी तालुकाओं में इंडस्ट्रीयल पार्क जे लोको स्थापित करशे एने माटे आ पॉलिसी फिक्स केपिटल इन्वेस्टमेंट 25% એટલે 30 करोड़ सुधीनो सपोर्ट आ राज्य सरकार करशे अने इंडस्ट्रीयल इन्फ्रास्ट्रक्चरना निर्माणथी लास्ट माइल कनेक्टिविटी नो पण विकास सपोर्ट एने मळशे। साथे साथे जीरो लिक्विड डिस्चार्ज એટલે सस्टेनेबल मैन्युफेक्चरिंग एमां पण आपणे 50% वेस्ट रिकवरी पद्धति ने अनुसरता उद्योगों ने 50% केपिटल सब्सिडी में पण मदद करशुं। ग्रीन एस्टेट नो विकास माटे पण आपणे मदद करीशुं। कौशल्य अने तालीम सपोर्ट एमां पण आपणे मदद करीशुं। डेवलपमेंट एंकर इंस्टिट्यूट्स स्पेशलाइज्ड स्किल डेवलपमेंट सेंटर्स एना अपग्रेडेशन में पण आपणे मदद करीशुं अने व्यक्तिगत एक तालीम लेनार व्यक्ति ने 15,000 रुपया सुधीना प्रोत्साहन माटे पण आपणे प्रयत्न करीशुं। आवी ज रीते सरकार संबंधित तमाम प्रश्नों मंजूरीओ माटे सिंगल विंडो सिस्टम बनशे अने सिंगल पॉइंट कॉन्टेक्ट तरीके रोकाणकार माटे इंडस्ट्रीयल एक्सटेंशन ब्यूरो इंडेक्स बी द्वारा डेडिकेटेड रिलेशनशीप मैनेजर्स अमे नॉमिनेट करशुं जेथी करीने झड़पथी बधी मंजूरीओ मळे अने रोकाणो आपणे त्यां वधारे वधारे थाय। मेगा ऑनलाइन परमिशन इन्वेस्टमेंट फेसिलिटेशन पोर्टल द्वारा स्टेट सिंगल विंडो में 5 लाख अरजीओ प्रोसेस करवामां आवे छे। राज्य में ईज ऑफ डूइंग बिजनेस में पण वातावरण ने वधु मजबूत करवा 26 मंजूरीओ एनी अनुपालन माटे एक अरजी फॉर्म सबमिट करीने आपणे मेगा ऑनलाइन परमिशन सिस्टम ने बनावी छे। आ रीते आजे आ इंडस्ट्रीयल पॉलिसी 2020 આપણે જાહેર કરીએ છીએ। અગાઉ પણ કીધું છે કે એમએસએમઈમાં પહેલાં પરમિશન પછી પ્રોડક્શનની બદલે 360 ડિગ્રી આપણે ટર્ન લઈ છીએ। પહેલાં પ્રોડક્શન પછી પરમિશન એને પણ આપણે મહત્ત્વ આપીએ છીએ અને કોરોનાના સમયમાં ચાઇનાથી જે વિદેશી કંપનીઓ अन्य देशों में शिफ्ट थवा मांगे छे एना माटे पण गुजरात एमने वेलकम करे छे। एना माटे केस टू केस कंपनीओ साथे बेसीने अमे लोको
નિર્ણય કરીશું. અત્યાર સુધીમાં જાપાનની સાથે 4 મિટિંગ થઈ છે, યુએસની સાથે 3 મિટિંગ થઈ છે, જર્મની સાથે 1 મિટિંગ થઈ છે, ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટન સાથે 1 મિટિંગ થઈ છે. અને બધાને આપણે સરકારને, ત્યાંની સરકાર, આપણી સરકાર, કેન્દ્ર સરકાર, ફોરેન મિનિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી, કોમર્સ મિનિસ્ટ્રી બધાના સહયોગ સાથે રાખીને આપણે વધુને વધુ કંપનીઓ, વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ, વધુને વધુ લોકોને રોજગારી આપે એ માટે આપણે આ પ્રકારે એક આ કોરોનામાં ઇન્ડસ્ટ્રીઝ પોલિસીને આપણે જાહેરાત કરીએ છીએ. એમાં એવું છે, આ પોલિસી જે છે ઇન્ડસ્ટ્રીઝને લગતી, એટલે ઇન્ડસ્ટ્રીઝના MSMEથી માંડી અને આપણે પર્યાવરણ સુધીનું જે કનેક્ટેડ છે એને લીધું છે. આમાં જે નહીં હોય એની અલગ પોલિસી હશે, અલગ નિર્ણયો હશે, એ આપણે અલગ કરીશું. એટલે સામાન્ય લોકોને રોજીરોટી મળે. આપણે ત્યાં જે આ 3.4 મેં કીધું, સૌથી ઓછી બેરોજગારીમાં ગુજરાત છે એનું મૂળ કારણ કે ખાનગી તકો, સરકારી ભરતી, આ બધી વસ્તુનો આધાર ઉપર થાય છે. અને લઘુ ઉદ્યોગો વધુને વધુ રોજગારી આપે છે. 35 લાખ એકમ છે આપણી પાસે. તો હિસાબ કરીએ તો ઓછામાં ઓછા 1.5 થી 2 કરોડ લોકોને આમાં રોજીરોટી મળતી હોય છે એન્સિલરી સાથે. તો એવા સંજોગોમાં આ પોલિસીમાં લઘુ ઉદ્યોગોને આપણે વધુ પ્રોત્સાહન આપ્યું છે અને એને કારણે આપણે આવનારા દિવસોમાં રોજગારી વધશે. જો આ કોઈ લાલ જાજમ નથી. આપણે સમયની સાથે ચાલી અને દરેક વર્ગના લોકોને જે ઝડપી અને રાહત થાય એ રીતે અહીંયા કામ કરવાનું પસંદ થાય. કારણ કે ઇન્ટરનેશનલ નોર્મ્સ, પર્યાવરણ અને જે ઝીરો ડિસ્ચાર્જથી માંડીને આ બધી વ્યવસ્થાઓની આવશ્યકતા હોય છે, ત્યારે જ મોટી મલ્ટીનેશનલ કંપનીઓ આવતી હોય છે. એનજીટી, એના પ્રશ્નો, એના સંદર્ભમાં મદદ, આ બધી વસ્તુ આ પોલિસીમાં આપણે ઘડી છે. અને મેં કીધું એમ આ પોલિસી કોઈ લાલજાજમ નથી. આ પોલિસીમાં ઉલટાનું લઘુ ઉદ્યોગો કે જે આપણા ત્યાં લોકો સ્કિલ છે, સાહસ કરે છે, એને બિરદાવવા માટેની આ પોલિસી છે. એક મિનિટ, પેલા હજી બુકલેટ હવે અમે છપાવવાના છીએ, એટલે પોલિસીના મુદ્દા આપ્યા છે. એટલે ગઈ પોલિસીમાં નહીં, ગઈ પોલિસીમાં પછાત તાલુકા શબ્દો હતો. મેં પહેલાં કીધું એમ સર્વાંગી વિકાસ અને સર્વક્ષેત્રીય વિકાસ. એટલે આપણે જનરલી ઇન્ડસ્ટ્રીઝ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત બનતી હોય છે. આપણે ત્યાં આપણે સદનસીબ છે કે દરિયા કિનારો છે, આપણી પાસે લોજિસ્ટિક સપોર્ટ છે, આપણે ત્યાં નેશનલ હાઈવેઝ અને ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પણ આપણે ત્યાંથી નીકળી રહ્યો છે. સ્વાભાવિક છે કે એની આસપાસ વધારે ડેવલપમેન્ટ થાય, કારણ કે ઉદ્યોગોને પણ આ બધી સપોર્ટની જરૂર હોય છે. છતાં આપણે આ વખતની પોલિસીમાં જે આદિવાસી તાલુકાઓ છે કે જે મોટા ભાગે તમારી જે ગઈ પોલિસીનો શબ્દ પ્રયોગ છે કે જ્યાં ડેવલપમેન્ટ નથી થયું, એવા તાલુકાઓમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ આ વખતે પણ આપણે આપવાનું જાહેરાત કરી છે. એનાથી વધારી અને 50 કરોડ સુધીનું લિમિટ થઈ ગયા છે. તો 50 કરોડનું રોકાણ ધરાવતા યુનિટ ગુજરાતમાં કેટલા છે?
અને એનાથી રાજ્ય સરકારને બોજો કેટલો પડશે એના વિશે આપે. બોજાનો સવાલ નથી, ઉલટાનું સ્મોલ અને મીડિયમ, MSME એટલે માઇક્રો સ્મોલ મીડિયમ, આ શબ્દ પ્રયોગ છે. ભૂતકાળમાં 10 કરોડની લિમિટમાં આ બધી વસ્તુઓ આવી જતી હતી. હવે જ્યારે એક્સપાન્શનો થઈ રહ્યા છે ત્યારે 10 કરોડની લિમિટ બહુ ઓછી છે. એટલા માટે કેન્દ્ર સરકારે 10 કરોડના 50 કરોડ કર્યા છે. આપણે પણ એ જ વ્યાખ્યાને લઈને આ પોલિસીમાં MSME ગણવાના છીએ. પણ એમાંથી સરકારને તો એમાં બોજો તો પડવાનો જ. એ તો આપણે પોલિસી છે, આપણે કરીએ છીએ, પરંતુ લાંબે ગાળે આપણે લાભ થશે કે જ્યારે 7 વર્ષમાંથી બહાર નીકળશે પછી સરકારને કાયમ માટેનું આવક એમાંથી થવાની છે. અત્યારે કોવિડના સંજોગોમાં અસાધારણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મંદી છે સખત, અને તમે જીએસટીમાં જે આપતા હતા એના 12% કરી નાખ્યા છે. કેમ આ પ્રોત્સાહનો ઘટાડ્યો? અરે પહેલાં તો GSTમાંથી કાંઈ આપતા જ નહોતા અમે. આ બધું જૂની પોલિસીમાં વેટ આધારિત હતું બધું, GST પછી આવ્યું. હવે સવાલ એ છે કે એટલા માટે જ આ પોલિસીમાં ક્લિયર કરી નાખ્યું છે જેથી હિસાબ પણ સ્પષ્ટ રહે, ઇન્વેસ્ટમેન્ટ કરનારને ખબર છે કે હું જ્યાં જઈશ તો મને કેટલો લાભ થવાનો છે, અને એટલા માટે જ અમે ટોટલ ઇન્વેસ્ટમેન્ટના 12% જ SGST. મનોજભાઈ સર ગઈકાલના ફોન વિશે બોલો. આજની પોલિસી પોલિસી બહુ સરસ છે, અભિનંદન. પણ આનું સરસ રીતે એક્ઝિક્યુશન થાય, બહુ સરસ રીતે એનું સંચાલન થાય, એ પણ એ અંગેના કોઈ માર્ગદર્શક સૂચનો તમે તમારા ઇન્ડસ્ટ્રી કમિશનરને કે બીજા કોઈને આપ્યા છે? એટલે જ આ આપણે સિંગલ વિન્ડો સિસ્ટમ, મેગા ઓનલાઈન સિસ્ટમ, એક ગાયે બધી મંજૂરી થાય, 26 મંજૂરીનું એક જ ફોર્મ, એ પોલિસીમાં જાહેરાત કરી જ છે આપણે. आज गवर्नमेंट ऑफ गुजरात ने जो पहले हमारी जो पॉलिसी थी 31 दिसंबर 2019 तक 5 साल खत्म हुआ, उसकी मुदत यानी कि पॉलिसी 5 साल के लिए थी, खत्म हो गई. लेकिन हमने 31 दिसंबर 2020 तक अगर नई पॉलिसी अनाउंस करें तो वो समय के बीच में जो कम समय लागू होता है उसके आधार पर नई पॉलिसी 5 साल के लिए हम घोषणा करते हैं. आज मैं इंडस्ट्रीज पॉलिसी हमारी 2020 की 5 साल के लिए पॉलिसी का अनाउंसमेंट कर रहा हूं. पहले मैं आपको बताऊं कि पुरानी पॉलिसी के कारण 49 बिलियन US डॉलर का IEM के साथ पूरे राष्ट्र में, भारत में 51% हिस्सा सिर्फ अकेले गुजरात का रहा है. एकमात्र गुजरात राज्य ऐसा है कि 51% ये IEM में गुजरात सबसे आगे है. प्रपोज इन्वेस्टमेंट उसमें 48% का पूरा देश का ग्रोथ है. गुजरात का 333% ग्रोथ, ये भी एक बहुत बड़ा फिगर है. उसमें गुजरात ने ग्रोथ किया है. गुजरात ने FDI में भी 240% सबसे ज्यादा नेशनल इंक्रीमेंट गुजरात ने लिया है. इनफ्लो FDI में 240% ग्रोथ गुजरात ने किया है. अनएम्प्लॉयमेंट में भी भारत सरकार के नेशनल स्टैटिस्टिक्स ऑफिस द्वारा जो आंकड़े प्रसिद्ध होते हैं उसमें सबसे कम बेरोजगारी अन्य राज्यों के कंपैरिजन में 3.4% गुजरात का है. और MSME में 60% ग्रोथ, 3.5 मिलियन, इसका मतलब 35 लाख लघु उद्योग, और उसके साथ ज़्यादा से ज़्यादा रोजगारी का स्रोत गुजरात ने डेवलप किया है. और गुजरात ने इंडस्ट्रियल प्रोडक्शन में भी 17%
का हिस्सा गुजरात का है और नंबर 1 गुजरात है। स्टेट स्टार्टअप रैंकिंग 2018 में बेस्ट परफॉर्मर स्टेट गुजरात है और लॉजिस्टिक परफॉर्मेंस में भी उसके इंडेक्स में भी गुजरात नंबर 1 है। जीडीपी में 13% की वृद्धि हुई है और कीमतों की जीडीपी में 10.14% में भी गुजरात ने ग्रोथ किया है।